લીલિયા વોટ્સઅપ માર્કેટિંગ માટેનું પ્લેટફોર્મ છે. એજન્સી ઓનર ઈ-કોમર્સવાળા એન્ટરપ્રાઇઝ યુઝ કરી શકે છે, કોઈ પણ માટે અવેલેબલ છે. આનાથી કસ્ટમરનું તમે સેટિસ્ફેક્શન 40% અપ કરી શકો છો. શું કામે લીલિયા? તો કે તમે કેટલા મોકલો છો, કેટલા કસ્ટમર વાંચે છે, રિપ્લાય આપે છે, એ પણ ટ્રેક કરી શકો છો. બિઝનેસને તમારે ફટાફટ આગળ વધારવો છે, સેલ્સ લેવા છે, તો એના માટે ઇનબોક્સ છે, કસ્ટમર કન્વર્ઝેશન છે અને ઓટોમેશન અમે પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો આવો ચાલો જોઈએ કે કઈ રીતે લીલિયા વર્ક કરે છે. લીલિયા માટે જનરલી આઈડી પાસવર્ડ પ્રોવાઈડ થતા હોય છે. તમે પોતે પણ સેટ કરી શકો છો. હું મારા આઈડી પાસવર્ડ નાખીને લોગિન થઈ ગયો છું. હવે આપણે પેનલમાં લોગિન થઈ ગયા છીએ. અહીંયા તમે ડેશબોર્ડમાં જોઈ શકો છો તમારા ટોટલ કેટલા કોન્ટેક્ટ છે, તમારા કોઈ સ્પામના મેસેજના કાઉન્ટ છે કે નહીં. તમારો પોતાનો નંબર પણ અહીંયા દેખાશે. અને અહીંયા ઉપર તમે જોઈ શકો છો કોટા, જે 250 બતાવે છે. આ પર ડેની લિમિટ છે કે તમે 250 મેસેજ મોકલી શકો છો. જેમ તમારો બિઝનેસ અપ્રૂવ થાય છે એમ તમને તરત જ 2000 મેસેજ પર ડેની લિમિટ અલાઉ થઈ જાય છે. અને જેવી રીતે તમે યુઝ કરતા જાઓ છો એ રીતે તમારી લિમિટ વધીને 2000 પછી 10,000 અને 10,000થી વધીને 25,000, એના પછી વધીને 1,00,000 પર ડેની થઈ જાય છે. તો તમે એક દિવસની અંદર 1,00,000 સુધીના મેસેજ મોકલી શકો છો. આ લિમિટ દર અઠવાડિયે વધતી હોય છે, ધીમે ધીમે ગ્રો થતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈશું, સૌથી પહેલી વસ્તુ આવે છે એ છે આપણે કોન્ટેક્ટ બુક. તમારી પાસે તમારા પોતાના કોન્ટેક્ટ પડ્યા હોય તો તમે અપલોડ કરી શકો છો. તેના માટે એક અમારું ફોર્મેટ છે, તે સેમ્પલ ફાઇલ તમે ડાઉનલોડ કરી લો અને એની અંદર તમારો ડેટા ભરીને અહીંયા આવીને ઇમ્પોર્ટ કરી દો. હવે ઇમ્પોર્ટમાં તમને બતાવશે કે કેટલા કોન્ટેક્ટ કામના છે, નથી કામના, કોઈ ઇશ્યુ એરર છે તો એને તમારે કાઢવાની રહેશે અને ફરીથી ફાઇલ ઇમ્પોર્ટ કરવાની રહેશે. એના સિવાય તમને ફાઇલ ઇમ્પોર્ટ કરવા નહીં દે. હવે ઘણી વખત કેવું હોય કે ડુપ્લિકેટ નામ હોય તો એનું નામ પણ તમે અપડેટ કરી શકો છો. એના માટે પણ અહીંયા એક ઓપ્શન આપેલો છે. અત્યારે હું આ ક્લોઝ કરી દઉં છું કારણ કે મારે ઓલરેડી કોન્ટેક્ટ એડ કરેલા છે અને લેબલ પણ અમે આપેલા છે. હવે લેબલ શું છે? લેબલમાં જોઈએ તો લેબલ તમે છે ને ઘણી બધી રીતે રાખી શકો છો. તમારા કસ્ટમર વીઆઈપી હોય, કસ્ટમરની રેન્જ પ્રમાણે પણ રાખી શકો છો. નેક્સ્ટ પાર્ટ છે ટેમ્પલેટ્સ. હવે ટેમ્પલેટ્સની અંદર શું હોય? ટેમ્પલેટ્સ એટલે મેસેજ. તમે કસ્ટમરને કયા પ્રકારનો મેસેજ મોકલવા માગો છો, તો કઈ રીતે ટેમ્પલેટ આપણે બનાવવું જોઈએ. તો ટેમ્પલેટ અત્યારે હું એક ટેસ્ટ માટે ક્રિએટ કરી રહ્યો છું. ધીસ ઇઝ માય ફર્સ્ટ ટેમ્પલેટ એવું નામ આપી દઉં છું. અત્યારે ટેમ્પલેટમાં 4 પ્રકાર છે: ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો અને ડોક્યુમેન્ટ. ટેક્સ્ટ કરશો તો તમે તમારું ટાઇટલ ને બધું લખી શકો છો. સપોઝ કે હાય, પછી એક વેરિયેબલ એડ કરું છું અને પછી બીજું લખાણ લખું છું. તો વેરિયેબલ શું છે? તો વેરિયેબલ છે કે ત્યાં તમારા કસ્ટમરનું નામ આવી જશે જ્યારે આપણે બ્રોડકાસ્ટ મોકલશું ત્યારે. હવે અત્યારે આ મેસેજની અંદર હું લખી નાખું છું કે ભાઈ થેન્ક યુ, તમે વિઝિટ કરી, અમને એક સારો એવો રિવ્યૂ આપી દો. અને અહીંયા મારી રિવ્યૂની એક લિંક પણ એડ કરી દઈશ. કાઇન્ડલી ગીવ અસ અ રિવ્યૂ. હવે હું મારી પોતાની ફર્મ છે ઇન્ફ્લુએન્સર, તો એનો ગૂગલમાં સર્ચ કરીશ, અહીંયાથી શેર કરી અને લિંક કોપી કરી લઈશ. એ અહીંયા મેસેજમાં પેસ્ટ કરી દઉં છું. નીચે ફૂટર છે. ફૂટરમાં જનરલી એવો મેસેજ તમે રાખી શકો છો કે જો તમારે મેસેજ ના રિસીવ કરવો હોય તો સ્ટોપ કરી દઉં. હવે હું ચેન્જ કરું છું ઇમેજ. ઇમેજ ચેન્જ કરીશ તો ત્યાં મને ઇમેજ સિલેક્ટ કરવા દેશે, તમે જોઈ શકો છો. પછી એની જગ્યાએ તમે વિડીયો પણ રાખી શકો છો. હવે અત્યારે આપણા કેસમાં આપણે એક ડોક્યુમેન્ટ રાખીએ છીએ. ડોક્યુમેન્ટની અંદર તમે પીડીએફ શેર કરી શકો છો. મેં પીડીએફ સિલેક્ટ કરી લીધી છે, એ તમે અહીંયા જોઈ શકો છો સાઈડમાં. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે નીચે બટન એડ કરી શકાય છે. ઓફિશિયલ વોટ્સઅપ મેસેજ કરીને તો આપણે નીચે બટન એડ કરી શકીએ છીએ. બટનની અંદર તમારી જે ઈચ્છા પડે એ રીતે ટાઇટલ લખી શકો છો. હવે અહીંયા હું લખી રહ્યો છું મોસ્ટ વેલકમ. કસ્ટમર આ બટન ક્લિક કરશે એટલે આપણને મોસ્ટ વેલકમનો મેસેજ મળશે. સેકન્ડ આપણે રાખીએ કે વેબસાઇટનું બટન રાખી શકાય છે, તો આપણે રિવ્યૂ માટેનું એક રાખી દઈએ. આપણે રિવ્યૂ માટે લિંક કોપી કરેલી હતી, તો એ લિંક અહીંયા રાખી દઉં છું. અને થર્ડ આપણે કોલનો પણ ઓપ્શન રાખી શકીએ છીએ, તો કોલ અસ કરીને આપણા પોતાના નંબર રાખી દઈએ. અત્યારે હું આ ડમી નંબર નાખી રહ્યો છું. હવે સાઈડમાં તમને બતાવે છે, ઉપર આખું જોઈ લીધું છે. હવે આને કરી દઈએ છીએ સેવ. ટેમ્પલેટ એડ થઈ ગયું છે સક્સેસફુલી, તમને નોટિફિકેશન આવી ગયું છે. અહીંયા ઉપર જોઈ શકો છો કે ઘણી બધી પ્રકારના સ્ટેટસ છે. એમાંથી આપણે જવાનું રહેશે પેન્ડિંગમાં, કેમ કે જ્યારે ટેમ્પલેટ એડ કરીએ છીએ ત્યારે એ ત્યાં જાય છે. સિંક બટન દબાવવાથી તમને ખ્યાલ આવશે કે ટેમ્પલેટ અપ્રૂવ થયું છે કે નહીં.
હવે નેક્સ્ટ સેક્શન આપણે લઈએ છીએ એ છે બ્રોડકાસ્ટનો. તો બ્રોડકાસ્ટમાં આપણે પહેલાં તો અહીંયા આપણે નામ આપી દઈશું. આપણો ફર્સ્ટ કેમ્પેન છે તો ફર્સ્ટ કેમ્પેન નામ આપી દઈશું. પછી આપણે જોઈશું કે અહીંયા જે અપ્રૂવ થયેલા ટેમ્પલેટ હશે ને એનું લિસ્ટ આવેલું હશે કે આ ધીસ ઇઝ માય ફર્સ્ટ ટેમ્પલેટ, આપણું આ અપ્રૂવ થઈને આવી ગયું છે. અહીંયા આખો તમને પ્રિવ્યૂ પણ મળી જાય છે. PDF અપલોડ કરેલી હતી અને સાથે શું લખાણ લખ્યું છે, બટન છે, બધું આવી ગયું છે. નેક્સ્ટ આપણે સીધા આવી જઈશું રિસિપિયન્ટ્સમાં. હવે રિસિપિયન્ટ્સની અંદર કોન્ટેક્ટ ક્રિએટેડ છે તો એમાં લઈ લેશું એની ટાઈમ. એટલે આપણે અત્યાર સુધીમાં જેટલા કોન્ટેક્ટ ક્રિએટ કરેલા છે બધા આવી જાય છે. એની અંદર નીચે છે નેક્સ્ટ લેબલ. લેબલમાં આપણે જેટલા ટાર્ગેટેડ કસ્ટમર છે સિલેક્ટ કરવા છે એને જ આપણે સિલેક્ટ કરીને મોકલી શકીએ છીએ. અત્યારે હું 7 જણાનું ગ્રુપ લઉં છું ટેસ્ટર્સનું, બરાબર, તો મને એ 7 જણાના જ નંબર આવશે. મારી પાસે ઘણા બધા નંબર છે. હવે અહીંયા સાઈડમાં જે છે ને અહીંયા વોટ્સઅપ નંબર, પ્રોફાઇલ નેમ ને એ બધું આપેલું છે. હવે જે વેરિયેબલ હતો ને હાય પછી, તો ત્યાં તમે શું રાખવું, તો એના માટે અહીંયા ઓપ્શન આપેલો છે. તો આપણે પ્રોફાઇલ નેમ રાખી શકીએ છીએ, તો એમાં આખું નામ આવી જશે. ફર્સ્ટ નેમ એટલે ખાલી ફર્સ્ટ નેમ રાખવું હોય તો એ રાખી શકીએ છીએ, લાસ્ટ નેમ રાખી શકીએ છીએ. હવે જનરલી બધા કેસમાં ફર્સ્ટ આખી પ્રોફાઇલ નેમ રાખતા હોઈએ છીએ. એટલે જે અહીંયા છે ને હાય પછી સીધું નામ આવી જાય છે. નેક્સ્ટ છે લેબલ છે. એના પછી છે ટેમ્પલેટની ફાઇલ. ટેમ્પલેટ વેરિયેબલમાં કોઈ ટચઅપ નથી કરવાના. ટેમ્પલેટની ફાઇલ આપણે ક્લિક કરીને કોઈ પણ તમે ફાઇલ સિલેક્ટ કરી શકો છો. તમે તમારું PDF હોય, બ્રોશર હોય કે પછી પ્રાઇસ લિસ્ટ હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે પાછું. નેક્સ્ટ છે પ્રિવ્યૂ કેમ્પેન. પ્રિવ્યૂ કેમ્પેન કરીને તમે જોઈ શકો છો કેટલા લોકોને જવાના છે. અહીંયા સેન્ડ નાવ ઉપર ક્લિક કરશો એટલે બ્રોડકાસ્ટ ઇમિડિયેટલી એટ ધીસ મોમેન્ટ સેન્ડ થઈ જશે. નેક્સ્ટ તમારે શિડ્યુલ કરવું છે કે ભાઈ નહીં આજે નહીં, મારે 2 દિવસ પછી જવું જોઈએ, તો એની તારીખ તમે સિલેક્ટ કરીને અહીંયાથી શિડ્યુલ પણ કરી શકો છો. શિડ્યુલ કરશો એટલે ત્યારે જવા માટે નીકળશે. હું અત્યારે આ કેમ્પેન શિડ્યુલ કરું છું. શિડ્યુલ થઈ રહ્યું છે, સાથે સાથે આ ચેક પણ કરતું હોય છે કોઈ એરર છે કે નહીં. એરર હશે તો તમને એરર બતાવશે. હવે આ કેમ્પેન શિડ્યુલ થઈ ગયું છે. હવે આપણે અહીંયા ક્લિક કરીને જોશું તો આ બતાવે છે કે ભાઈ 7 કોન્ટેક્ટ છે ને મોકલવાના છે. આ કેટલા ઓફલાઈન છે, કેટલા ડિલિવર થયા છે, રીડ થયા છે, રિપ્લાય થયા છે, ફેલ થયા છે, તેનું ટોટલ તમને અહીંયા મળી શકે છે. સાથે અહીંયા ઉપર ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે. સપોઝ તમારે કેટલા લોકોને રિપ્લાય આપ્યો એનું લિસ્ટ જોઈએ છે તો એ તમે ડાઉનલોડ કરી શકો છો. ફેલ્ડવાળાનું લિસ્ટ ડાઉનલોડ કરવું છે તો એ પણ કરી શકો છો. તો તમને સીધી એક્સેલ ફાઇલ મળી જશે. એ ડાઉનલોડ કરીને તમે સીધું જોઈ શકો છો. તમારો કોઈ સ્ટાફ હોય ટેલિકોલિંગ વાળો હોય તો જે લોકોને ફેલ થયેલા છે એને તમે કોલ પણ કરાવી શકો છો. તો આ થઈ ગયું આખું કેમ્પેન. હવે કેમ્પેન પછી નેક્સ્ટ આપણે લઈશું એ છે ઇનબોક્સ. હવે ઇનબોક્સમાં શું છે, તો વોટ્સઅપમાં જે રીતે આપણે ચેટ કરીએ એ રીતે સેમ વેમાં તમે ચેટ આમાં કરી શકો છો. સાથે તમે નોટ પણ લખી શકો છો. તમારે કોઈ પણ વાતચીત થઈ છે અને નોટ અસાઇન કરવી છે તો તમે અહીંયા નોટ પણ લખી શકો છો. અહીંયાથી ઓલરેડી મેં પહેલાં એક નોટ લખેલી હતી, અત્યારે હું બીજી નોટ નાખવી હોય તે પણ નાખી શકું છું. અને જો હું ડેટ અને ટાઈમ એડ કરીશ તો એક ફોલોઅપનું પણ એડ થઈ જશે, તો એ મને સીધું ફોલોઅપમાં મળી જશે. તો આ એક મિની CRM ટાઈપનું થઈ જાય છે. તમને ઘણું બધું ઇઝી પડી જાય છે. સાથે ઉપર છે ને સ્ટેટસ આપેલા છે કેન્સલ્ડ, હાઈ પ્રાયોરિટી, ઓપન, રિઝોલ્વ. તો તમે ડિટેલમાં જઈને કોઈને એમ કહી દો છો કે ભાઈ આ છે એ હાઈ પ્રાયોરિટી આપણો કસ્ટમર છે, તો એનું લિસ્ટ અલગથી જ ઓપન થઈ જશે. કેન્સલવાળાનું લિસ્ટ અલગ હશે, ઓપનવાળાનું લિસ્ટ અલગ હશે. તો તમને ફાઇન્ડ આઉટ કરવામાં પણ ઘણું બધું ઇઝી રહેશે. હવે ફાઇન્ડ આઉટ ઇઝી કરવા માટે સાથે બીજો ઓપ્શન છે કે આપણે લેબલ આપેલા હતા તો એ લેબલ વાઇઝ પણ કસ્ટમરનું લિસ્ટ આપણને મળી જાય છે. તો આપણે જે લેબલ આપેલા 7 કસ્ટમર હોય તો ફટાફટ શોધીને એમની સાથે વાતચીત કરી શકીએ છીએ. મેસેજ કોઈ મોકલવા હોય તો મોકલી શકીએ છીએ. અહીંયા નીચે એક મેસેજ છે કે 24 hour વિન્ડો એક્સપાયર્ડ. હવે જ્યારે આપણે પહેલી વખત માર્કેટિંગનો મેસેજ મોકલીએ છીએ અને કસ્ટમર આપણને રિપ્લાય કરે છે ત્યારથી લઈને 24 કલાક સુધી આપણે કોઈ પણ મેસેજ એને ફ્રી ઓફ કોસ્ટ મોકલી શકીએ છીએ. ફ્રી ઓફ કોસ્ટમાં સિમ્પલ ટાઈપ કરેલા મેસેજ આવશે. કોઈ બટનવાળા મેસેજ કે જે હશે એનો ચાર્જ લાગે છે. હવે ફ્રી ઓફ કોસ્ટ મેસેજ મોકલા પછી 24 આવરનું હોય છે. સપોઝ 24 કલાકમાં તમારે પછી વાતચીત નથી થઈ તો આ વિન્ડો ક્લોઝ થઈ જાય છે, તમે એને મેસેજ નથી મોકલી શકતા. હવે તો કેવું કરી શકાય કે સામેથી કસ્ટમર કોઈ મેસેજ મોકલે તો આ 24 આવર વિન્ડો પાછી ઓપન થઈ જાય છે, બરાબર છે. અને પછી જે કાંઈ વાતચીત થાય તો એ ફ્રીમાં હોય છે. તો આ થઈ ગયું આપણું આખું ઇનબોક્સ. હવે ઇનબોક્સ પછી આપણે જે ફોલોઅપ માટે ટાસ્ક એડ કરેલા હતા એનું ઓપન એકવાર કરી લઈએ કે કઈ રીતે દેખાશે. હવે હું માય ટાસ્કમાં જાઉં છું.
અને અહીંયા છે ને હું મારે ડેટ સિલેક્ટ કરી લઉં છું કે ભાઈ આ મહિનાના મારા કેટલા ફોલોઅપ છે. તો મેં ઓલરેડી એક એડ કરેલું હતું કે ભાઈ કોલિંગ આફ્ટર 2 ડે, તો એ અહીંયા મને બતાવી દેશે અને કોણે એડ કર્યું શું હતું તો એ અહીંયા તમને ખ્યાલ આવી જાય છે. એ સિવાય સપોઝ તમારી પાસે ટીમ મેમ્બર છે વધારે લોકોનો યુઝ કરવાના છે તો તમે અહીંયા એમના આઈડી પાસવર્ડ નાખીને એડ કરી શકો છો. અને એ લોકોને કેટલું જોવું છે એના માટે રોલ્સ અમે આપેલા છે. સપોઝ કોઈ સ્ટાફ છે તો સ્ટાફ માટે કેટલી વસ્તુ વિઝિબલ છે, તો જે આ બ્લેક ડાર્ક થયેલા છે તો એ બધા વિઝિબલ છે. જે ક્લિક નથી કરતા તો એ એટલી પરમિશન એને મળશે નહીં. સપોઝ કોઈને રિમૂવ નથી કરવા દેવું, કોઈને કોઈ વસ્તુ એડ નથી કરવા દેવી, તો એ બધું અહીંયાથી હેન્ડલ થાય છે. હવે આવી જઈએ પાછા આપણે ડેશબોર્ડમાં. ડેશબોર્ડની અંદર એનાલિટિક્સ આપેલા છે. કોઈ કેમ્પેન ગયેલું છે તો એમાં કેટલા ડિલિવર થયા છે, તો લાસ્ટ 5 કેમ્પેનના તમને અહીંયા ચાર્ટ મળી જાય છે અને લાસ્ટ કેમ્પેનનો અહીંયા એક્ઝેક્ટ ડિટેલ મેપ મળી જાય છે કે તમે શું થયેલું છે. હવે સપોઝ તમે કોઈ કેમ્પેન શિડ્યુલ કરેલા છે જે જવાના છે તો એનું પણ લિસ્ટ અહીંયા તમને ડાયરેક્ટલી મળી જાય છે. થેન્ક યુ.